વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારું બધા સ્વાગત છે. તો આપણે આજે કંઈ જોરદાર જગ્યાએ જવાના છે અને બહુ ટાઈમ પછી આજે બ્લોગ શૂટ કરું છું. તો કંઈ એમને બોલાવીએ તો જોઈ લઈએ. બાકી છેલ્લે ઓડી બ્લોગ કાં જાઉં છું અને જવાને જોરદાર જગ્યાએ જવાનું છે. હવે 5 વાગ્યાના ઉઠી ગયેલા છે. હવેલા દોસ્તાને ફોન કરેલો છે, જોઈએ કેટલા વાગ્યા, કેમ કે કહે છે કે ભાઈ હજુ વાર લાગે થોડી. તો એની પાસે જાઉં પછી તમને બતાવું ગાયન કેવી રીતના છે. હું જાઉં તને ફોન આવી ગયેલો છે ને લેવા જાઉં છું. એને લઈને ડાયરેક્ટલી શૂટ કરું ને ત્યાં જેમ બધા જાય છે ને એવી તમને બતાવું. જોરદાર બની ગયેલું છે રૂમમાં, પહેલા જેવું નહીં ને ત્યાં જઈને તમને બતાવું. છેલ્લે બ્લોગ જોજો ને ગમે લાઈક કમેન્ટ ને શેર જરૂરથી કરો. બાકી છેલ્લે બની રહ્યો. ચાલ આવી ગયેલો છે દોસ્તાને અહીંયા પેટ્રોલ પૂરા ઉપર રાખ્યો ને આપણે જો તમને જોરદાર બતાવું ને જરા જોરદાર છે જો તમને બતાવું મેં. સવારના 6 વાગ્યાનો છે ભાઈ, જોરદાર નજારો છે. પેટ્રોલ પુરાઈ ગયું, પેટ્રોલ પુરાઈને હવે નીકળીએ ડાયરેક્ટ મસ્ત તમને ત્યાં બતાવું. વ્યૂ બતાવું वो जोरदार. આ વચ્ચે ધુમ્મસ છે, ધુમ્મસ ભૂકો વ્હાઈટ કઈ દેખાતો જ નહીં દૂર ઉઠી. આપણે ડુમ્મસ આવી ગયેલા છે. જો હલ્લો આપણો ભાઈબંધ ડુમ્મસ આવી ગયા, પણ સાલું પબ્લિક સવારે 7-7:30 વાગે એટલું પબ્લિક છે ને. જો તમને બતાડું મેં છેલ્લે ઉઠીને જો છેલ્લે ઉઠીને એટલી ગાંડી પબ્લિક છે ને સવારના. જો તમને બતાવું, ટ્રાફિક ફૂલ જામ છે. જો અનહદ પબ્લિક છે ભાઈ. અમે કેટલું ચાલીને આવ્યા અગાડી તો હવે અહીંયા ફૂલ ટ્રાફિક છે. જો તમને બતાવું અગાડી છેલ્લે ઉડીને જોયા એટલે આપણે ડુમ્મસ આવી ગયા. તો એટલું ખાસ નથી, ખાલી ચાલવાનું ને એ જ છે, પણ પબ્લિક બહુ જ ખતરનાક છે. જો તમને બતાવું અહીંયા ડિપ્રેશન જો આ પબ્લિક જો ખાલી જેટલું રીલમાં બતાવેલું એવું તો દેખાયું જ નહીં. જો આ મરીન ડ્રાઈવ સુરતનું. અહીંયા બધા એવું કહે છે કે સુરતનું મરીન ડ્રાઈવ એવું કહે છે, પણ સુરતનું મરીન ડ્રાઈવ કોઈ મરીન ડ્રાઈવ બરીન ડ્રાઈવ નથી. અલગ ही लेवल का बंदा था. આ જે છે ને કે આપણું ડુમ્મસના દરિયો જ છે. એટલું કંઈ છે જ નહીં લેવાનું. જેવું તમે પાડો જેવું પાણી કોઈ ભાઈ મુંબઈને ટક્કર નહીં આવ્યા કે મુંબઈનું મરીન ડ્રાઈવ એટલે મુંબઈનું મરીન ડ્રાઈવ કહેવાય. આ સુરતનું મરીન ડ્રાઈવ નહીં કહેવાય. જે છે ને એ જ નામથી બોલાવજો ભાઈ. હું પેલા પાણીમાં મેં ડૂબી જવા પેલા પાણીમાં મેં ડૂબી જવા ભાઈ. આટલું બધું પાણી. कौन है ये लोग, कहाँ से आते हैं ભાઈ ભાઈ કેવું છે ડુમ્મસ? કેવું છે આ નવું બનાવ્યું તે? કેવું છે આ નવું બનાવ્યું તે? કેવું છે? शब्द ही नहीं बचे कुछ मेरे पास. अरे मैं हिंदी કેમ બોલવા લાગ્યો? એટલે ખાસ કઈ ક્રેઝ નથી, પણ આ નવું બનેલું છે એટલે પબ્લિક આવે છે ને અમે બી આવી ગયા છે. નવું
मालूम है तेरे बाप को मत सिखा। બન્યું છે એટલે આખો તો જો આ જો ફોટા પાડે છે બધી પબ્લિક જો ભાઈ 500,000 વધારે ઉમેને ફાઇનલી ગાઈસ તમે જોયું પબ્લિક કેટલું પબ્લિક છે પણ બધા એવું કહે છે કે સુરતનું મરીન ડ્રાઈવ છે એવું કહે છે પણ આ સુરતનું મરીન ડ્રાઈવ નહીં સુરતનું ડુમ્મસ જ છે આપણું આ અને ડુમ્મસ એટલું જોરદાર બનાવી દીધું ખાલી ચાલ્યા જ કરવાનું છે ને કંઈ કેન્ટીન છે કંઈ જ નથી શું કહેવાય કેવું છે ગાઈસ અમે અહીંયા વ્લોગ શૂટ કરતા હતા તો અમને અહીંયા ઢીંગલા બને ને તે લોકો બી આવેલા છે તે લોકો રેડી થઈએ તો તમને બધા ઢીંગલા કહેવા છે અહીંયા બાકી તો પબ્લિકનો ક્રેઝ છે એટલે જોરદાર ક્રેઝ છે જો તમને બતાવો અગાડી પછાડીની સાઈડ चीटिंग करता है तू, चीटिंग करता है तू। આપણો અહીંયા શૂટ બૂટ પટી ગયેલો છે રીલ્સ બીલ્સ પટી ગયેલી છે અહીંયા શૂટ કરતા હતા આપણે આ જગ્યા પર પટી ગયેલી છે તમને બતાવો જોજો અંદર તો આપણે હવે અહીંયાથી બીજી જગ્યાએ જઈએ અહીંયાથી ડુમ્મસથી નીકળીએ અગાડી હજુ 2-3 જગ્યા લોકેશન જોયેલા છે ત્યાં રીલ્સ બનાવીએ તમને બતાવો અગાડી કઈ રીતના છે બાકી અહીંયા એટલી ખાસ મજા આવે ખાલી ચાલવાનું છે બાકી તો એમ બધા આવ્યા કરે છે એટલું ચાલ્યા કરવાનું છે બાકી હમણાં પબ્લિક એટલી છે ને ભાઈ અનહદ પબ્લિક છે આડા દિવસ આવો તો બી પબ્લિક તો રહેવાની જ છે બાકી તો જો આ બાજુ અહીંયા પટરા બી લાગી જવાના હવે બધા એ બાજુથી આ બાજુ આવે છે ને પટરા બી લાગી ગયેલા છે બાકી જો તમને આગળ બતાવું બીજું જો સુરતનું મરીન ડ્રાઈવ છે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। બધા એવું કહે છે બાકી મને તો લાગતું નહીં સુરતનું મરીન ડ્રાઈવ તમે કોમેન્ટ કરજો કોણ છે હું જો તમે કોઈને કહે નહીં ને લાગે તને મેં કોઈને કેમ એટલે કીધું નહીં તો જ કેવું મેં તને હા બોલ ચાલ એટલે આપણે તું હારો છે તું છોકરી છે તો છોકરીની રીતે રહે હે બસ હવે ચાલ મૂક કોણ હતું ભાઈ એવું કે તું બહુ હેન્ડસમ દેખાડો એક તો બહુ હતું બાકી હમણાં તો થોડોક ઓછું પબ્લિક થઈ ગયેલું જો તમને બતાવું સ્ટાફ એટલો અનહદ છે ને ગાંડો ટાપ છે ભાઈ ઉનાળો છે પાછું તો એ સવારે પબ્લિક તો બહુ હતી ખાલી ચાલવાની જગ્યા નહીં હતી તમે હવાની ક્લિપ બી જોજો અગાડી બાકી જો અહીંયા ફોટોશૂટ બહુ ચાલે છે જ્યાં ફોટોશૂટ ચાલે છે આ બાજુ બધાનું આવો ને એટલે હરના ટાઈમે 4-5 વાગે આવો કાં તો સવારે 6-7 વાગે આવો બાકી બપોરના ટાઈમમાં નહીં આવતા બહુ તાપ પડે બપોરે 9 વાગ્યા તો બી ટાપ પડવા લાગ્યો હા अलग ही लेवल का बंदा था ફાઇનલી આપણે બહાર નીકળી ગયા કેટલો ઓડું ચાલ્યા ભાઈ આપણે એટલું ઓડું ચાલ્યા ને તો જો આ પાર્કિંગ જો પછાડ જો ગાડી કેટલી પાર્કિંગ થઈ જાય તો એટલું પબ્લિક હતું ઠીક હતું જે પહેલા હતો ને ડુમ્મસ એવું નથી પણ થોડુંક ડેવલપ થઈ ગયેલું છે હા થોડોક ટાઈમ આપણે ઘરે આવી ગયેલા સૂટ બૂટ બધું પતાવી ગયા હવે જોઈએ ખાવાનું હું બનાવેલું છે તમને બતાવું મેં ફાઇનલી આપણે ઘરે આવી ગયા
બહુ જ જોરદાર ટાપ હતો ને અંદર તમે આખા વ્લોગમાં જોયું જ છે કે અમે કેવી રીતના શૂટ કરતા હતા કેવી રીતના બધું કરતા હતા. ટાપ એટલો છે ને ભાઈ આખા નવાઈ જતા છે. આવ્યો છું હવે જોઈએ ઘરે શું બનાવેલું છે. સવારના 6 વાગ્યાનો નીકળેલા હતા જોઈએ. મગ ભાત હવે ચા બી નહીં પીધેલી હતી. મગની દાળ ભાત ને પૌવા છે. મસ્ત નાસ્તો વાસ્તો કરીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. બાકીના મળીએ આપણે બીજા બ્લોગમાં. ચલો બાય.